મિત્રો આપણે ભજીયા બનાવવાના છે એટલે આપણે પાલક સમારી દઈએ અને ફટાફટ આપણે પાલક મેથીને એવું બધું સમારી દઈએ, મરચાં બરચાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જલ્દીથી આપણે પહેલાં પાલક સમારી દઈએ, હવે ધાણા સમારી દઈએ, જોઈ શકો છો મિત્રો. તો જલ્દીથી ફટાફટ આપણે ધાણા સમારી દઈએ, ફટાફટ મિત્રો. હવે ધાણા સમરાઈ ગયા છે ને મરચાં સમારી દઈએ ફટાફટ. મિત્રો વિડીયો સારો લાગે તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો યાર, સપોર્ટ કરજો. તો જલ્દીથી આપણે હવે લોટ બાંધી દઈએ. પહેલાં પાલક મેથી નાખી, ધાણા નાખી દીધા, મરચાં નાખી દીધા. ફટાફટ હવે લોટ નાખી દઈએ ચણાનો ને થોડું મીઠું નાખ્યું, ખાવાનો સોડા નાખ્યો. હવે ધાણાને મરી નાખી દીધા, થોડા કતરેલા અને થોડી ખાંડ નાખી દીધી મિત્રો. હવે લોટ બરાબર કમ્પ્લીટ બાંધી દઈએ, પાણી થોડું થોડું રેડતા જઈએ. તો જલ્દીથી આપણે લોટ બાંધી દઈએ. તો મિત્રો આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે અને હવે તળવા માટે શરૂ પણ કરી દીધું, જોઈ શકો છો. તો ફટાફટ તળી દઈએ, જલ્દીથી તળી દઈએ મિત્રો. જોઈ શકો છો મસ્ત રીતે તળાય છે. કમ્પ્લીટ. તો મિત્રો આપણે ઘણો ચડી ગયો છે અને થોડા તેલ નાખી દીધા હતા. તો મિત્રો આપણા ભજીયા રેડી છે અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી